કેમ કે કાંઈ નક્કી ન હોય ને ભાઈ, એવું થાય એમ. બાકી કાંઈ નહીં, ભાઈ ને ભાઈ સરસ મજાની ફાઇનલી મિત્રો આપણને છે ને ભાઈ અજ્જુભાઈ મળી ગયા. જો અજ્જુભાઈ એની યારે ઓલા મિત્ર હોય ઈ. લો તો યુટ્યુબ ફેમિલી, બેક ટુ માય ન્યુ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજ આપણે જવાનું છે બારાવાળા ભૂતળા દાદાએ. અને આપણે જો મેથળાથી આવી ગયા છીએ અંદર રસ્તે. જો આવો રસ્તો છે, જંગલ વસાડ થઈને જવાનું છે. જો આવો રસ્તો છે બધો. તો હાલો આપણે જઈએ ભૂતળા દાદાએ, બરોબર? એટલે વિડીયોમાં બના રહીજો, એટલે આપણા વિડીયોમાં તમને મજા જ આવશે. કેમ કે હું કહેશો મનીષભાઈ? હા, કન્ટિન્યુ રહેજો. અમારે જો જેમભાઈ નકરા ફોનમાં જ જોયા જો કરે છે કે મેસેજ નીચે આવ્યો ને એમ ઓરત કા ચક્કર. જો રસ્તો જંગલી જાય છે ભૂતળા દાદાએ. ભૂતળા દાદાએ રસ્તો જાય છે, બારાવાળા ભૂતળા દાદા છે ને આ રસ્તો જાય છે. આવો રસ્તો મિત્રો આપણે ભેગા થઈ ગયા છે. આપણી ગાડી એક જો આયા ફેમિલી અહીંયા છે ને જંગલ જેવો રસ્તો છે. જુઓ અજ્જુભાઈ છે ને મેથળાના, એના વિડીયોમાં તમે જોયું હશે જંગલમાં થઈને જવાય છે. જુઓ ભાઈબંધની જાય છે, આપણે જવાનું છે એટલે હાલો તો જાવી. ફેમિલી આ રસ્તો એટલા માટે બતાવું કે તમારે આવવું હોય ને તો તમારે તકલીફ ન પડે, સીધું રહે. એટલે આપણો વિડીયો જોવો એટલે તમને તકલીફ ન રહે, બરોબર? આવવું હોય તો જોવો આવો રસ્તો છે, અહીંથી જવાનું છે આપણે. સારો પાટ આવ્યો બધી છે. આ મિત્રો પણ આપણે હારે જ છે એટલે પાટે રહી ગયા છે. આપણે છે ને આપણા મિત્રોની વાટે રહી ગયા છીએ. અને અહીંયા જો અમારા બધા મિત્રો ઊભા રહી ગયા છે. આમે જો બેલાને એવું પડ્યું છે. અને જો આખો ખારો પાટ છે. અને અમારા મનીષભાઈ ને જો આટા મારે છે. તો કાંઈ નહીં, આપણે મિત્રો આવે પછી જવાનું છે. હજી એ ગામમાં નાસ્તો ને એવું લઈને આવે છે એટલે આપણે જવાનું છે, બરોબર? તો મળીએ આપણે એ આવે ને પછી. ફાઇનલી મિત્રો આપણા છે ને બધા મિત્રો આવી ગયા છે. જુઓ આ બધા મિત્રો આવી ગયા છે, શૈલેષભાઈ ને બધા ફૂલા પડી ગયા હતા. જો બધા હાલો તો આપણે જવાનું છે, આ જંગલમાં થઈને જવાનું છે. જો આપણે નાસ્તો ને એવું કેટલો લીધો જુઓ મનીષભાઈ. જુઓ હા, જો ફૂલા પડી જતા. કેવો રસ્તો છે? આવા રસ્તામાં થઈને આપણે જવાનું છે દાદાના દર્શન કરવા. એટલે આપણે જોઈ જવાનું છે. એક કેડી છે, જો પગ દંડી છે, તો એ કેડીએ જવાનું છે. અને આ શ્યામાભાઈ ને કે આપણે ગાડી ધીમે આકે નકર આપણને ઠોક છે ને તો એને તો વાગેલું છે. આપણે ના કેડી છે, આપણે જવાનું છે. હાલો, અને અહીંયા જો થોડુંક નીચે છે આ કેડી છે ને. આવા રસ્તામાં જો આપણે ફેમિલી લાવી છીએ વિડીયો બનાવીને. તો આપણે વિડીયો બનાવવા હતું તેને થયા છીએ અને દાદાના દર્શન કરવા. આપણે કોઈ જ આવ્યા નથી, આપણે અજુભાઈનો વિડીયો જોયો હતો એટલે આપણને જો હાલો આપણે જાવી. હું કેવું મનીષભાઈ? હા હાલો તો જાવી આપણે. જો અહીંયા આવો રસ્તો તો કેમ ગાડી કાઢે આમ જોવો તમે જોવો કેવી ગાડી કાઢે આમ જોવો. બધા ગાડી કેવી કાઢે આમ જોવો. હાલો આપણે ગાયા ઘા જાવી. આમ જોવો જેમાભાઈ ગાડી કાઢે છે અને આપણે હાથમાં સોડાનો બાટલો છે. આમ જોવો ગાડીઓ કેમ કાઢવે ને આમ જોવો કેવી કૂતી જાય. ઓહો વ્હીલ ફરી જાય છે. જોવો ફેમિલી હા જોવો આવા જંગલમાં આપણે જઈએ છીએ. જોવો આ બધા છે ને કેવી ગાડીઓ. ફેમિલી જોવો અહીંયા છે ને નકરા લાબરા છે. અહીંયા જોવો નકરા કાંટા ને એવું લાબરા ને એલોવેરા આવે અહીંયા જોવો નકરા તે એવું છે અહીંયા. ના ભાઈ સાપ કેમ કરો છો? કાંટા એટલે વાહ ભાઈ વાહ. અહીંયા છે ને જો બધે ગાડી પાર્ક કરી દીધી અને આપણા એટલા મિત્રો જાવી છે દાદાના સાનિધ્યમાં.
અને જો અહીંયા જો ગાડીઓ બધે પાર્ક કરી દીધેલી છે કારણ કે રફો એટલો છે એટલે તોય આપણે જઈએ હાલો. અહીંયા જો બુલેટ પણ આવી ગયું છે. જો ફાઇનલીમાં મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાદાના સાનિધ્યમાં અને આ જો ધજા બતાવી છે નહીં ના પહોંચી ગયા છીએ. તમે ના જ પાડશો હું અમને નથી બતાવી તમને ન બતાવી દે હોય જો અહીંયા પહોંચી ગયા છીએ. આ જો જોરદાર છે પહોંચી ગયા પુતળા દાદા. વાહ વખત મંદિર છે. દાદાનું સાનિધ્ય છે. જો આપણા જો હા જો આપણા બધા મિત્રો જે નાસ્તો કરવાનો છે. ફાઇનલી મિત્રો આપણને છે ને ભાઈ અજ્જુભાઈ મળી ગયા. જો અજ્જુભાઈ એની હારે ઓલા મિત્ર હોય ઈ અને કૌશિકભાઈ છે ને અહીંયા આપણે દર્શન કરવા આવ્યા. ત્રણેય ભાઈઓ છે ને આપણને અહીંયા મળી ગયા. કેમ કે કાંઈ નક્કી ન હોય ને ભાઈ એવું થાય એમ. બાકી કાંઈ નહીં, ભાઈ ને ભાઈ સરસ મજાની યુટ્યુબ ચેનલ છે, થોડોક સપોર્ટ કરજો બધા. અને બહુ બધી મહેનત કરે છે, ઘરે બેઠા તમારા માટે અલગ અલગ વિડીયો બનાવે છે, તો પ્લીઝ થોડોક સપોર્ટ કરજો. સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને અને વધુમાં વધુ વિડીયો શેર કરજો. હેલો તમારો ફોટો ન પાડવા આપણે ભાઈ અજ્જુભાઈ અને કૌશિકભાઈ ફોટા પડ્યા ને બહુ મજા કરી. અને એ પણ અહીંયા દર્શન કરવા આવ્યા હતા. ને અહીંયા જો સિંહ નાનીના પગલા ને એવું હોય ને આ જો બધું કેવું છે. જો એક લેવલનું વાતાવરણ છે. મજા આવી. હવે આપણે જવાનું છે નાસ્તો કરવા. નાસ્તો કરવા જવાનું છે એટલે વિડીયો મૂકી દેજો. તમને મજા આવશે. આ ગુરુવાર છે એટલે ટ્રાફિક હતું થોડુંક. બધા ઘણા આગળથી લોકો અહીંયા આવે છે. વારાવાળા પુત્ર દાદા અમને બહુ મજા આવી. નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે ને બહુ મજા આવે એવું છે. ને જો અહીંયા કંઈક રહસ્ય અલગ જ છે. અહીંયા જો કેવી અમે છે ને પવન ચક્કી છે. અહીંયા જો ધજા છે ને પવન ચક્કી દેખાડું તમને. અહીંયા જો પવન ચક્કી છે શું કરીને દેખાડું પણ એ બધી થતી નથી. કાંઈ વાંધો નહીં આપણે. તો ફેમિલી આપણે છે ને ભૂતરા દાદાના મંદિરથી નાસ્તો અને એ બધું કરી લીધું. અને આપણે તો અહીંયા મંદિર છે, અહીંથી અહીં પર દરિયા વહી આવ્યા છે. અમારા મિત્રો જો એવું લઈને જો શ્યામાભાઈ અને શૈલેષભાઈ ઝીંગા પકડવા આવી ગયા છે. હા અને આપણે જે દરિયાની અંદર એક વિડીયો ઉતારવી એ પણ આપણે વ્લોગમાં નાખી દીધી. જો અહીંયા આપણા મિત્રો જો ગાળે છે, ખાટો ગાળે છે. રેતી જોતી નહીં આ ભાઈ ને કોન્ટ્રાક્ટ કરજો. જોવો સંતરમાં પલાસ્તરમાં હાલે એવી છે હો રેતી. તારા ઘરે મારવાનું છે પલાસ્તર. આપણે શૈલેષભાઈ ના ઘરે પલાસ્તર મારવાનું છે એટલે રેતી લેવા આટો આ ભાઈ નો કોન્ટ્રાક્ટ કરવાનો છે. જો આ મનીષભાઈ જો એક બે વિડીયો ઉતારી લેવી. તો ફેમિલી આપણે મસ્ત મજાના દર્શન કરીને દરિયા બરિયા જઈને મસ્ત મજાના આપણે હવે જાવી છીએ બહાર જાવી છીએ. જ્યાં જાવીને આગલા વિડીયોમાં આવી જશે બરોબર. અને હું તો આજ થાકી ગયો. હવે હા ભાઈબંધ જો આજ થાકી ગયા છે. હવે હાવ કારણ કે હું બહુ ખુશ છું. કેમ ખુશ છો? દર્શન કરીને હું બહુ ખુશ છું. જય દાદા પુતળા દાદાની જય. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ હો.
તો હવે આપણે ફરી આવશું ક્યારેક દાદાનો હુકમ થાય ને ત્યારે આવશું ભૂતરા દાદાનો. ત્યાં સુધી બાય બાય. ને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ જો બધા અમારો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે નવો વિડીયો તમને પહેલા મળે.